જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવવાના છે મગ અને ભાત। તો આજે આપણે રસાવાળા મગ બનાવવાના છે જે આપણે ભાતમાં ખાઈ શકીએ। તો અમે એક વાટકી ભાત લીધા છે ચોખા અને આ એક વાટકી મગ લીધા છે। હવે આપણે એને બાફી લઈશું। ભાત બનાવવા માટે મેં આ બાઉલમાં આંધણ મૂકી દીધું છે અને મગ બાફવા માટે કુકરમાં આંધણ મૂકી દીધું છે। તો સૌપ્રથમ આપણે ભાતને આમાં ઓરી દઈશું। પછી બરાબર હલાવી લઈશું અને આને આપણે ધીમા તાપે ચડવા દેવાના છે। આમાં આપણે થોડું મીઠું ઉમેરીશું। પછી બરાબર હલાવી અને ચડવા દઈશું। હવે આ મગ બાફવા માટે મેં આંધણ મૂક્યું છે એમાં પણ આપણે મગને ઉમેરી દઈશું અને પછી બાફી લઈશું। એને પણ હલાવી અને પછી આપણે બાફવા મૂકી દઈશું। જો મિત્રો, ભાત આપણા થઈ ગયા છે તૈયાર। હવે આપણે મગનો વઘાર કરવા માટે આ બધું ક્રશ કરવાનું છે। એમાં મેં એક ટમેટું લીધું છે, 2 નાની ડુંગળી લીધી છે, લસણ ફોલેલું લીધું છે અને લીલા મરચાં લીધા છે। આને બધાને આપણે હવે ક્રશ કરીશું આમાં। હવે આપણે બધું આમાં ક્રશ કરીશું। ડુંગળી, ટમેટાં, મરચાં અને લસણ આ બધાને આપણે સારી રીતે ક્રશ કરી નાખવાનું છે। તો ચાલો આપણે ક્રશ કરીએ। તો મિત્રો, આપણે તેલ મૂક્યું છે, હવે આપણે એનો વઘાર કરીશું। સૌપ્રથમ રાઈ ઉમેરીશું, પછી જીરું, થોડાક મીઠા લીમડાના, પછી આ જે સૂકા મસાલા છે એને આપણે અંદર ઉમેરીશું। પછી આ બધું જે ડુંગળી, મરચાં, ટામેટાં બધું ક્રશ કરીને રાખ્યું છે એને આપણે અંદર ઉમેરીશું। પછી બરાબર હલાવી લઈશું અને આને આપણે ધીમા તાપે ચડવા દેવાનું છે જેથી આપણો મસાલો બધો અને ડુંગળી, લસણ, ટમેટાની જે સરસ ચડી જાય એકદમ। હવે આપણે આમાં બધા મસાલા કરીશું। અડધી ચમચી હળદર ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, બધું મિક્સ કરી લઈશું। મીઠો સ્વાદ અનુસાર ઉમેરીશું। ગ્રેવી આપણી થોડીક સતળાઈ જાય પછી આપણે એમાં લાલ મરચું ઉમેરીશું। ધીમા તાપે આને આપણે સરસ ચડવા દેવાની છે। જો મિત્રો, ગ્રેવી આપણી ચડી ગઈ છે। હવે આમાં થોડો ગરમ મસાલો અને લાલ મરચું પાવડર આપણે જેટલું તીખું જોઈએ એટલું ઉમેરીશું અને પછી બરાબર હલાવી લઈશું। હવે આપણે જે મગ બાફીને રાખ્યા છે એને આપણે અંદર ઉમેરીશું। આ કુકરમાં મેં જો મગ બાફીને રાખ્યા છે આવી રીતે એકદમ સરસ બફાઈ જવા દેવાના છે। પછી હવે આને આપણે અંદર ઉમેરીશું।
આપણે રસાવાળા મગ કરવાના છે એટલે આપણે એમાં પાણી થોડું વધારે ઉમેરવાનું છે, જેથી એકદમ ઘટ અને રસાવાળા આપણા મગ તૈયાર થશે. જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રસાવાળા અને ઘાટા મગ આપણા બન્યા છે. હવે આને આપણે 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈશું. થોડા ઉકળે પછી આપણે એને ઉતારી લઈશું. તો મિત્રો મગ સરસ રીતે ઉકળી રહ્યા છે. હવે આપણે આમાં થોડી ખાંડ ઉમેરીશું. ખાંડ ઉમેરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ટમેટાં આપણા ઉમેરાશે એટલે થોડુંક ખાંડ ઉમેરવાથી મગ આપણા એકદમ સરસ લાગે છે અને આપણા મગ એકદમ તૈયાર છે. ચલો આપણે એને સર્વિંગ બાઉલમાં લઈશું. જો મિત્રો આ મેં ભાત લઈને રાખ્યા છે. હવે આપણે એમાં મગ ઉમેરીશું. જો મિત્રો આપણા રસાવાળા મગ અને ભાત ખાવા માટે એકદમ રેડી છે. તો તમે આવી રીતે આ મગ ભાત ઘરે ચોક્કસથી બનાવજો અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે અને એકદમ ટેસ્ટી લાગે છે. આપણે આ બધા મસાલા અને ગ્રેવી ઉમેરવાથી રસાવાળા મગ ખૂબ જ સરસ લાગે છે. તો તમે ઘરે જરૂરથી આ એકવાર બનાવજો. અને જો મારા મગ ભાતની રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. Thank you.